આવજો બેનું પાણી ભરવા પાછા તે હાલો ને તમે અમારી ભેગા તમારી ભેગા અમારે નો અવાય રજવાડું રેઢું રે બાપુને ક્યાં ખબર છે બાપુને ખબર નથી પણ આમાં સીસી કેમેરા લગાડેલ છે ભલે સીસી કેમેરા મૂક્યા હોય પણ હાલો અમારી ભેગા અમારે નો અવાય ને તમે જાઓ આ રજવાડું રેઢું રે અમારે નો અવાય હો હાલો ને નો અવાય જાઓ આવજો હા જય શ્રી કૃષ્ણ તમે બાકી એમ ફંડીસર કર્યું હો અરે રજવાડામાં છે કોઈ હાજર હા જો ત્રણ ચાર જણા ઉભા હા બોલો કોનું કામ છે અહીંયા તમે કોણ છો અહીંયા હું રાજાનો પ્રધાન છું રાજાના પ્રધાનજી છો હા તમને કેમ ખહુરિયો લાગુ ના ના પૂછવું તો પડે ને રાજાનો પ્રધાન છું તો પ્રધાનજી હા આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે હવે એનું કારણ છે હું નવો મુકાણો હાવ નવા હા બદલી થઈ પૂછતા હો મહારાજાને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી મહારાજા ક્યુ નગર કહેવાય અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે રાજા બડિયાર અહીંયા રાજ કરે છે જેવો તમારો હુકમ બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે ને અમારા પઢિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે જી તો પ્રધાનજી જી તમારા મહારાજને કહીજો કહી દો કે દાદા અંદર આવવાની રજા માંગીશ કોણ દાદા તાર ઘરનો અમારા રજવાડામાં દાદા ઘડીક નું બોલાય એટલે દાદા પ્રધાનજી તમારો દાદા તમારા બાપનો દાદા અને તમારી હાથ પેઢીનો પણ દાદા છો અમારોય દાદા ને અમારા બાપનોય દાદા ને એનોય દાદા હા તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા પ્રધાનજી જે તમે દાદા સમજો એ નહીં ગોર દાદા ભૂદેવ તે ભૂદેવ છો હા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી તો અમારા હાથ પેઢીના દાદા હતા આ મહારાજા કોઈ ભૂદેવ આવ્યા હા પ્રધાનજી હા તમને મળવાની રજા માંગે અરે પ્રધાનજી જય ગોરદેવ રાજના હોય તો રાજી ગુજરાતની રાજમાવાની રજા આપો અને જો રખડતા ભડકતા હોય તો સબડી શીખ આપી રેલીથી રવાના કરી દો જેવો તમારો હુકમ એ ગોરદાદા બોલો તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા પ્રધાનજી રાજગોર હોય ને તો જ અહીં રજવાડામાં આવ્યા બાપુને કહી ગયો રાજગોર જ છે રાજગોર છો હો પાક્કું પાકું મહારાજા ઈ પણ રાજગોર જ છે ને તાજા તાજા અરે તો એને રાજમાં આવવાની રજા આપો જાઓ જેવો તમારો હુકમ બાપુ એમ મહારાજા આ દિવાળી નજીક આવી પગારનું આમ તેમ થાય એવું ખરું છોકરાને ફટાકડા લેવા જી મહારાજા આ ભૂદેવ છે ભૂદેવ આ મારા મહારાજા છે અરે મહારાજ સોનામાં ગોરદેવ ના પણ નામ છે રાજુ અરે બ્રહ્મ ગોરદેવ પિંગલગઢના રાજા બડિયારના તમારા સન્માન નંબર છે ગોરદેવ અરે ગોરદેવ આમ તમે ક્યાંથી આવો છો ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે અરે મહારાજ આવું શું તો બોગરગઢ થી બોગરગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમના લીલુડા શ્રીફળ ને અહીં સુધી આવ્યો છો રાજ અરે ખવાસ ભૂદેવ બોગરગઢના રાજા અજમલ તેમની સધાઈ આજ મને 20 વર્ષના વેર હલે પેલું જ ને ગોરદેવ 22 વર્ષના બોલા છે માટે જરસે એવા જરસે રવાના થઈ જાઓ નકો ધરતી મસક સુધા કરતા મને આવાજ નહીં લાગે પ્રધાનજી ગુડ મોર્નિંગ હા ગોરદેવ આમ નહીં મને માટે તેના ધક્કા વરીને રાજની બાણે કાઢો જાઓ જેવો તમારો હુકમ બાપુ મને થોડી ખબર હતી ડખો જામ છે બોલો બોલો આ તમને ખબર નથી છે નહીં કે અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષા વેરાલે 22 વર્ષા બોલા છે હવે ટોટલ માર વરહ કેટલા છે 42 તો 42 વર્ષ પછી આ રજવાડામાં હું વાત કરવાની જરૂર હતી તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા બહુ ગરમ થઈ ગયો હા જો હજી હલે જો પ્રધાનજી અમને નથી ખબર કે તમારા મહારાજા અમારા બોકડગઢ માં આવીને બાવળિયામાં આવી જાય ને કઈ સુધી ન આવે તેમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો હે પ્રધાનજી મને એક લઘુ શંકા પડે તારી ઉપર બોલો તમારા મને બાપુ કેટલો ફેર છે ફેર જ હોય ને કેમ એનું કારણ છે એના બાપુ બીજા મારા બાપુ બીજા પ્રધાનજી એમ નથી કેતો મહારાજા કેમ માથે મુગટ બાંધ્યો ધર્મરિયા જામા પહેર્યા તમારા માથે મુગટ બધાય ને અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી એમ મહારાજા મારી પર ખુશખુશાલ થઈ ગયા અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા ક્યાંથી અમેરિકા ત્યાં હું લેવા જતા ત્યાં ખાટી આંબલી ખાવા પ્રધાનજી જી મહારાજા ત્યાં થોડી આંબલી થાય હું તો ખોટું ખોટું કહું અરે અહીંયા ઘોષણા કરવા ગયા હતા ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને પરિચય પરિચય એટલે
એટલે તારે જાવું કેટલે બસ એટલે પાઘડી નથી જોઈ નહીં બતાવો માગતા નહીં ભાઈ નો માગું બતાવો તો ખરા અમારા મહારાજા લાવ્યા એમ બહારના દેશની છે આ પ્રાઇવેટ લિમિટેડ નાણાયણ કંપની કંપની હારી લ્યો માર્ગો મારેલા આવે ડુપ્લિકેટ કોઈ વેચી ન હકે માગતા નહીં બાપુ લાવ્યા હમણાં જ લાવ્યા મારી હાટુ લાવ્યા જોઈ લો પાઘડી એટલે પાઘડી છે લ્યો હે હા હા પાઘડીનો આકાર જોવો ખાલી આકાર હે પ્રધાનજી આ બે ભૂંગળા હેના છે ઈ બે ભૂંગળા એના છે માથા ઉપર બાંધ્યો હોય 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા ભૂંગળામાં જ નીકળે તો સિસ્ટમ વાળી લ્યો ઘણી સિસ્ટમ ઓલા ભૂંગળામાંથી આ ભૂંગળું બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે દિનથી બહાટો બોલાવશે બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાંથી પડે તો સિસ્ટમ વાળી લ્યો અરે ઘણી સિસ્ટમ ટીવીમાં કેમ રિમોટ આવે આમાં રિમોટ આવે અમે રિમોટ આવે હવે આમાં રિમોટ નો આવે 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 આ છે ને આ જો એનું બટન છે આ એનું બટન છે છે આમ કરો એટલે એક ઠેકાણે ભેગી થાય આગળ જોયો ભેગી થાય થઈ રિમોટ બહાર નીકળ્યું નીકળ્યું હા. પ્રધાનજી આગળ અવાજ શેનો આવ્યો સેન્સર નો આમાં સેન ચક્કર આવે એટલે તો સિસ્ટમ વાળી લ્યો તો આમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે નોખી નોખી ફેલાય જો પ્રધાનજી તમારી ચેનલ કેમ આસ્કા મારે આજકા નથી મારતી રિમોટ માં સ્વાદ ગાઠ્યું છે ગાંઠો વળી જાય ચાવતી હામો નથી જોતા જો રિમોટ વઈ ગયો વઈ ગયો તમારે મગાવી નહીં મગાવોની ફૂલ લંબાઈ 60 નો પનો હોય મગાવી નહીં માથા પર બાંધલ્યો એવું લાગે ને બાપુ કયો દિવાળી પર બીજી નવી પાઘડી મગાવી લે ના ના રેડી છે એટલે હવે છે ને તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં નો કરતા બરાબર છે પ્રધાનજી હા. આ બાજી સુધરે તો તમને વાંધો હું છે તું છેલ્લી વાર પૂછતો પૂછતાઓ શેલીવાર કે ગોરદેવ શેલીવાર મળવા માંગે છે મહારાજાને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી ઈ તો ગોરદાદા કહે છે કે બાપુ ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર ઈ શાળાના હેઠા થોડા હોય મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે ને છેલ્લી વાર મળવાની રજા માંગે અરે પ્રધાનજી તો ગોરદેવને રાજમાં આવવાની રજા બોજાવ ગુડા મહારાજા બાતની તું તો ધક્કો મારી માં મહારાજા બાતની અમે મારી રીતે કીધું માના મેં કીધું શાંતિ રાખો બાતની લા ભાઈ તું મોઢામાંથી ફાઈટ ની વિયા જાય અરે મહારાજ વેર તો તમારા વગરગઢના રાજા અજમલા છે મારે રે નથી વેરીમાંથી વેવ બનો છો જિંદગી જીવવાની મજા આવે રાજા અરે નહીં ગોરદેવ હજી તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ નગર આનું પરિણામ હારું નહીં આવે ગોરદેવ ના મહારાજ આ શ્રીફળનો તમે શિકાર નહીં કરો તો રાજા અજમલને એમ થાય પઢિયારો તો કાયર છે અરે ખમોશ ગોરદેવ હાજ ઉપર આવશે નીચે ધરતી છે પઢિયાર મારું નામ છે ગોરદેવ પઢિયારો કાયરો નથી હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે માટે ડરવાની વાત તો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ગોરદેવ અરે મહારાજ જે કાર્ય લઈને આવશો કાર્ય સિદ્ધ કરીને જવાના છો આ શ્રીફળનો તમે નિસ્કાર કરો તો ગોરદેવ એ હત્યા કરજે હજારો બાપ તમને તમારી પિંગલગઢ નગરી લાગે અરે ખમોશ ગોરદેવ હાજ તમે બ્રહ્મણો સદાર છો એટલે હાજ પઢિયા લાચાર થઈને બોસે પગદા જો આને કોઈ દુના ગુનો આવી ગયો હોય હાજ એના ધરતીમાં શક સુધા કરી હાજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ગોરદેવ મારે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નરજી જીનોને કહું છું માટે પ્રધાનજી હે પ્રધાનજી જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો આગળ નાકમાં આંગળી ભરાવી દે ના પડી થી રજવાડાની વાત કરો માં હું છું અમારા મહારાજા ધોમ ગરમ છે બહુ ગરમ થઈ ગયા ટાટા પડતા જાવ શાંત થઈ જાઓ મહારાજા શાંત થઈ જાઓ એકદમ શાંત રેપ જેપ થઈ ગયા મહારાજા એટલો બધો ક્રોધ હારો નહીં મારે હામું નો જો તો કાઈ નહીં તમારા શરીર હામું જ જોવો ઈ ભલે કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો હું અરે પ્રધાનજી અરે પ્રધાનજી રાભડા કૂતરાનો અવાજ આવ્યો પણ પ્રધાનજી હું કીધું તમારે આટુથી કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું હું કીધું બાપુએ કુંવરને બોલાવવાનું કીધું બાપુએ નહીં મારો હુકમ છે રાજમાંથી કુંવરને બોલાવો આ મહારાજાનો હુકમ છે નકર તમારા ગોર જવાનો તો દાન વધી ગુણિયા બાપુ તો પ્રધાનજી માય ઘડી બાપુ પાસે બેહું જ્ઞાની કેમ ના હું વાંધો ઈ સિંહાસન છે રહોડું નહીં હો તો હું બાપુને પૂછું ને લગ્નમાં તો કુંવર જો અહીંયા નીકળશે
મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જાતો. કેમ તો હું પેલા બારીએ ડોકું કાઢું. આય ઉભો ન્યા. અહીં નીકળશે ને કુંવર? આ કુંવર અહીંયા નીકળશે. બાપુ હું ખીજાણો નો ખીજાવે. એ આજે પ્રધાન બોલાવે રાજેન્દ્ર બોલાવાનું કારણ કુંવર સાહેબ રજવાડામાં પધારી સ્વીકાર છે. અરે પિતાના ચરણમાં પુત્ર પ્રતાપના નમન હોય. અરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજેન્દ્ર બોલાવાનું કારણ? અરે બેટા પ્રતાપ ભોગણ કરતી કોઈ ગોરદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરીનું શ્રીફળ લઈ આ શ્રીફળ આજ તમારે શિકાર બન્યા છે. અરે નહીં પિતાશ્રી વાત તો બધાવી ના બને. કારણ કે કોક ના રાજવી લહેરે આપણે વિશ્વના વેર એટલું તેમના 22 વર્ષના બોલા માટે વિડાસ વર્તા વર્તાવ કદાવી ન સ્વીકારે. અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ જો લીલુડા શ્રીફળ તમે નહીં સ્વીકારો તો અજમલ રાજા એવું માનશે કે આ પઢિયારો તો કાયરો છે માટે આ શ્રીફળનો શિકાર કરો. અરે હા પિતાશ્રી કોક ના રાજા અજમલ વાર છે. આજ તમારી રજા હોય તો એના મસ્તક તમારા ચરણમાં તૈયાર છે. અરે નહીં બેટા પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને વેર પણ વારશું માટે આ શ્રીફળનો શિકાર કરો. અરે પિતાશ્રી નથી જેને જેને દે જેને એવા કે આજ પઢિયાર સામે ટકરી એવા માટે વિડાસ સમજવા તૈયાર છું. શ્રીફળ હાટુ જાક બાપ દીકરો બાધે નહીં. મને એમ જો ઘડીક હું ભાગી જાઉં. અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે 30 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે. આ કોઈ મામૂલી શ્રીફળ નથી. લગ્નનું શ્રીફળ છે. સ્વીકારી લ્યો. ભાગશાળી છો. અમેથી લગ્ન આવ્યા. અમેથી લગ્ન આવે તો ના નો પડાય. નકર પૂછો આમાં. પ્રધાનજી હા હું છે. આ કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? આપણે તો કુંવર ને બોલાવવાનું કીધું. આ કુંવર જ છે. કઈ કપાન ગાડી વાળો નહીં. પ્રધાનજી અમારે જોવો પડે દીકરી દેવી. જોઈ લ્યો. જોવું તો પડે ને આમ બધું. એમ બહુ હલાવોમાં કેમ? એનું સેટિંગ વિખાઈ જાય. આમાં સેટિંગ આવે જોતાની ફર્નિચર કર્યું બધું. તો ફર્નિચર કરતા કેટલાક દિવસ લાગી જાય છે? માણસ હોય ને એટલે વાંધો ન આવે. એમ તમ પગ કેમ એક આમ વાકો રાખે છે?
હે આ પગ કેમ એક આમ રાખે એમ ઈ સ્ટાઇલ ઉપર ઊભા છે ઠેક પૂછવું જ પડે ને કાંઈ ખોટ બોટ નથી ને પગમાં કાંઈ ખોટ નહીં હા એમ મારે પૂછવું પડે ને આમ અંગૂઠો બંગૂઠો છે ને બે પગના હા અંગૂઠા તો હોય જ ને કેમ ધોઈને પીવો પીવાનો એક જગ્યાએ વરાદાન પણ હજુ હસડો અંગૂઠો જ નહોતો તો પછી શું કર્યું પછી શું કરવાનો વિધિ કરવી પડે અંગૂઠો અડાડવાનો હોય ખેતલા ભાઈ તમારે અડાડ દેવાય નો હાલે એમ થોડો પ્રધાનજી હાલે કાંઈ તમને નો હાલે નો હાલે ઠીક છે આ છે અંગૂઠો તો આમ તો કુંવર હોળે હોળ કળાના છે અરે 17-18 કળાના તો પ્રધાનજી થોડો કયો વાંધો છે હેમાં વાંધો તો છે વાંધો છે હેમાં વાંધો નાકમાં નાક તો ન્યા જ હોય પ્રધાનજી નાક ન્યાજ હોય પણ થોડું કેવું કુંવર સાહેબનું નાક લાંબુ છે કુંવરનું નાક લાંબુ હા જોઈ લો 1 મિનિટ કુંવર સાહેબ નાકનો સવાલ છે થોડુંક એવું કેવા પૂરતી નાક લાંબુ છે તો હવે શું કરશું હવે કરવાનું હોય શાંતિ રાખો લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય ના પ્રધાનજી તમારે જવાબદારી લેવી પડે નાકની થોડી જવાબદારી લેવી વાત તમે કરો લેવી જ પડે તમે રાજના પ્રધાનજી છો પ્રધાનજી હોય તો નાકની જવાબદારી લેવાની એ તો સહનશક્તિ ઉપર હોય તો પ્રધાનજી હા મહારાજને કહી ગયો કહી દો કે ગોરદેવને મૃત્યુ ગમી ગયો છે મહારાજાને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી અરે મહારાજા હોળે હોળ ઉતરી ગયું આડો પડો કદા મુરચો આમ છે ને તેમ છે ઘડીમાં થાય ને બધું ઓકે છે દાદા કહે છે મુરચો મને પસંદ છે આરવા લેતા જાય અરે નહીં પ્રધાનજી અરે પ્રધાનજી ગોરદેવને કીધો લીલુડા સીપડ જીલાવી દે હા ગોરદાદા બોલો જો મુરચો પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધારી ગયો હું લીંબુ લીંબુ સુધારવા નહીં કીધું પૂછતા નકર પાછા બાપુ તમને ને મને બેયને ખીજા જાવ બાપુ હું કીધું સમજી ગયો સમજી ગયો રાખો આ તમને કુંવર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાઓ અટાણે હું લીંબુ ન કરવા મારે એમ કે બાપુને શરબત પીવું છે અટાણે શાળા ને થોડું શરબત હોય બાપુ તો શરબત તો ગમે ત્યારે પીવે એમ આવ તમે પીવો કે નહીં શરબત આ બાપુ પી લે પછી મારો વારો હોય તો લીંબુ તમે જથ્થા બંધ લાવતા હશે હા યેડમાંથી લઈ આવી એમ તો સારું કહેવાય લ્યો શીખાડ દો આ શિકારી જો એવા લીલુડા નાળિયેર પરતાપ તમે રે જીલો એ જીલો કાઈ તમારે રાત રે આજ લીલુડા નાળિયેર પરતાપ તમે રે જીલો એ રાધા તમે પિતાજી નામાન રે આજ લીલુડા નાળિયેર પરતાપ આવા લીલુડા નાળિયેર ઈ ગોરદાદા હજી તો લીલો શ્રીફળ શિંગાર હજાર તમે તાડા ને મોટા ફૂલ ઉડાડો મેળો લગ્ન માં કેટલાક ઉડાડશો અરે કોથળા ને કોથળા ભરીને લાવશું એમ ઓ તો પ્રધાનજી હા. તમારા મહારાજ ને કહી દો કહી દઉં કે ગોરદેવ લીલો શ્રીફળ શિકારી દીધા હવે કામ કર્યું તો કહો ને કે ગોરદેવ ને જવાની રજા આપો મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી આ ભૂદેવ કે મારે ઘેર ઉયું જવું એમ કે કઈ કામકાજ હોય તો કયો અરે પ્રધાનજી હા ગોરદેવને કીધો કહી દઉં કે લગ્નના મુહૂર્ત કાઢતા જાય કંકોત્રી લખતા જાય અને ગણે પણ બેહાડતા જાય હા ગોરદાદા બોલો એક નાનું એવું કામ રહી ગયું હજી એવું શું કામ રહી ગયું સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટાની ઉપાધિની ખાલી લગ્ન નું મુહૂર્ત જોવાનું છે ને ગણપતિ દાદાને સ્થાપના કરવાની છે અને કંકોત્રી લખવાની છે પ્રધાનજી તમારા રજવાડામાં કોઈ ગોર નથી ગોર તો હોય જ ને ક્યાં ગયા હવે ઈ હારવાર સમૂહ લગ્નમાં ગયા ત્યાં કેમ કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા એ કરે કાણવો કાઢ નાખે એને છોકરા નથી છોકરા છે પણ નાના છે તો પ્રધાનજી આ બધું કામ છે ને તમારે રજવાડા ગોર ને કરવાનું અમારે ન હોય ભાઈ આવ્યા તમે કરતા જાવ ને ભાઈ સાહેબ તો પ્રધાનજી આના માટે દક્ષિણા થાય રોકડી હો પૈસા રોકડા થાય દાદા તું તો શીખણો બો કેમ હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા
પ્રધાનજી હા તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો છાજ હોય ને, બાયું છે? બાયું તો હોય ને, લગ્ન થયા હોય તો. છોકરા કેટલા છે? અમારે ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. તો પ્રધાનજી બધાને ઘેર ખાવા વાળા હોય, પૈસા રોકડા થાય, નકર હું જાઉં. ઉભા રહો. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. હવે દાદાએ એક કામ નથી કર્યું, ચાહે કે દક્ષિણા દેહો તો જ કામ થાય. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું નહીં બાપુ, હાસુ કહું. કીધું કે પૈસા દેહો તો જ આગળ કામ થાય. એને ખબર નહીં હોય કે આ પિંગલગઢ નગરી છે. હા બરોબર છે. બરાબર છે, પણ નો મેળ આવ્યો. આવો ને તમારી ભાઈ સામે કહી ગયો. હાલો પ્રધાનજી. હાલો જો તારી દક્ષિણા આવી ગઈ ભાઈ. અરે ગુરુદેવ, આજ વેરી માંથી વેવાઈ બનાવતા જાવ છો, શીખ માંગતા શરમાતા નથી. શરમ આવી જોઈએ. અરે ગુરુદેવ, આજ જેટલી શીખ પકડે ગણો રાજા જમણે તમને આપે, એના કરતા હવાઈ આ પિંગલ ગણો રાજા ભટિયાર આપે ગુરુદેવ. પણ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો, આજ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? બાપુનો એક જ સવાલ છે. શેનો? ખાજા નીલવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. પ્રધાનજી તમે એટલું બધું બાપુને કહેવા ગયા ને તમે વહીવટ કરો, તમે પૈસા આપી દેતા હોય તો એટલું બધું હું આગળ વધારી દીધું તમે. અમારે બાપુને પૂછાવ કે કાઈ નો ડગલું ભરાય. એમને વહીવટ કરી નાખો ને, એટલી દક્ષિણામાં તમે શીખણા કરો, બાપુને કયો, નામ કયો ને એટલું બધું તો. અમારા મહારાજા દક્ષિણા નો આપે એટલી અમારા મહારાજા આપશે. અમારા મહારાજા કઈ જેવા દેવા નથી. એ પિંગલગઢના રાજા છે. કેટલા તો હાથી છે, કેટલાય ઘોડા છે, 2-3 તો ટાઈડ્યા છે. હા તમે તારે મુજાતા નહીં. તો તમે ઘોડા ખેલાવા જતા હે ને? તમે જાઓ? નહીં હું નથી જાતો. કેમ? કારણ કે હું ઘોડા પર ચડી જાતો પછી ઉતરાય નહીં. તમે આગળ એમ કાક કહેતા દાય મૂળ મિલિટરીમાં ટ્રેનિંગ દેવા જતા? ના અમે કઈ ઢીંગાણે જઈએ ને એટલે એમ ધીંગાણો હોત કરો ગાંડો લાગે. તો ધીંગાણા ઢોલ વાગે તમને હુરાતન ચડતું છે. અરે ઈ તારે અમે ભાઈ રણ મેદાનમાં ઉતર્યા હોય. મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. કેમ પોળું? લેડે લાગ આવે ને, લેડે કે ભાગે બે પર લાગુ પડે ને. પૈસા ઢીંગાણું જો તો એકના 2 હાથ કાપી નાખ્યા, પછી 2 પગ કાપી નાખ્યા, પછી કડેથી નોખો કરી નાખ્યો. વિચાર કરો કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું છે. પ્રધાનજી માથું માથું મારી પેલા કોક ઠુકારી ગયું તું. તો તમે મરેલા જ મારો પ્રધાનજી. આથી હું જોતી હલતો નતો, હું નવરો હતો મંડાણો. કાઈ વાંધો નહીં, દક્ષિણા આપી દેહો ને? હા દે દેવું. કાઈ વાંધો નહીં, હાલો જોઈ નાખો. દાદોય ડુપ્લિકેટ લાગે, દક્ષિણા જ માગે.